ब्रांड कथा बाई हारितऋषि पुरोहित। तारक मेहता का उल्टा चश्मा गुजराती तड़कानी हिंदी ब्रांड। राते 8:30 વાગ્યાનો સમય છે। કોઈ ડાઇનિંગ ટેબલ પર તો કોઈ આસમિયું પાથરીને થાળીમાં શું આવે છે એની રાહ કરતા આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શું થશેની રાહમાં હોય છે। મહત્વના ક્રિકેટ ફાઇનલ મેચ સિવાય સહપરિવાર ટીવી જોવું ઓછું થઈ ગયું છે ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાળકોથી લઈને સિનિયર સિટીઝનને એક તાંતણે બાંધી રાખે છે। તો આજે જાણીએ હિન્દી સિરિયલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો દબદબો કેમ કાયમ છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત સબ એક કોમેડી ચેનલ તરીકે જાણીતી હતી, પણ સોની એ 2005 થી 2007 સુધી એને કોમેડી ચેનલ તરીકે ચાલુ રાખીને અનેક પ્રયોગો કર્યા હતા। આસિત મોદી પણ હમ પંછી એક ડાલ કે નામની સિરિયલ બનાવી ચૂક્યા હતા। ગુજરાતના પ્રખ્યાત હાસ્ય લેખક શ્રી તારક મહેતાની ચિત્રલેખામાં વર્ષોથી દુનિયાને ઊંધા ચશ્મા વાર્તાની કોલમ ચાલતી। ગુજરાતી તરીકે તારક મહેતાના ઊંધા ચશ્માથી ભાગ્યે જ કોઈ સારો વાંચક અજાણ હશે। અસિત મોદીએ આ વાર્તાના હક લઈને સિરિયલ બનાવવાનું નક્કી કર્યું। અનેક ચેનલ સાથે વાતો કરી પણ સાસ બહુના એ સફળ દોરમાં આ ફોર્મેટ તેમની સમજમાં બેસતું નહોતું। 2008માં સોની સબની સ્ટ્રેટેજીમાં બદલાવ લાવવામાં આવ્યો। ફક્ત કોમેડી નહીં પણ ફેમિલી શોને પ્રાધાન્ય આપવાનું નક્કી થયું। તારક મહેતાની વાર્તા તો મજબૂત હતી અને પાત્રો પણ અલગ। અનેક ભાષાના પાત્રોને ન્યાય આપવો મહેનતનું કામ હોય છે અને શરૂઆતના 3 થી 4 મહિના તો ટીઆરપી ઠંડી રહી, પણ પછી તો ટીઆરપી સાઇડલાઇન થઈ ગઈ। તારક મહેતાના પાત્રો લોકપ્રિય થવા લાગ્યા અને ડિનર ટેબલના મેનુમાં અમુક વાનગીની જેમ ફિક્સ થઈ ગયા। બ્રાન્ડની સફળતાનું કારણ શું? આમ તો બ્રાન્ડની સફળતાના અનેક કારણ હોય છે, પણ કોઈ એક એક્સ ફેક્ટર હોવું જરૂરી છે કે જે તેને હરીફથી અલગ બનાવે છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું સૌથી યુનિક ફેક્ટર કયું છે? સૌથી પહેલું છે નિર્દોષ મનોરંજન। સહપરિવાર માણી શકાય, બાળકો ટીવી જોતા જોતા જમી શકે અને વડીલો ટોકી પણ ન શકે। આજુબાજુના પરિવારમાં કે ખુદની ફેમિલી કે મિત્ર વર્તુળમાં પણ આવી રોજબરોજની ઘટનાઓ બનતી હોય છે અને રૂટીનને મનોરંજક કરતું હોય છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એપિસોડિક વાર્તા એવી રીતે વર્ણવવામાં આવે છે કે વીકેન્ડ સુધી રસ જળવાઈ રહે। ગુજરાતી, મરાઠી, પંજાબી કે તમિલ એમ અનેક ભાષા અને ધર્મના સંભાવવાળી ગોકુલધામ સોસાયટી ભારતની અનેક સોસાયટીનું આદર્શ પ્રતિબિંબ આપે છે। હળી મળીને રહેવાના સંદેશને હળવી રીતે કહેતી સિરિયલ અત્યારે એક જ છે જે ડિજિટલ માધ્યમને પણ ટક્કર આપે છે। બ્રાન્ડના હરીફ કોણ? રોજ આવતી સિરિયલને સોપ ઓપેરા કહેવાય છે। સાસ બહુના ફોર્મેટ વાળી અનેક સિરિયલ સફળ થઈ પણ સિઝનલ થઈ ગઈ, જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 15 વર્ષે પણ અણનમ છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઓરિજિનલ એપિસોડ તો જોવાય જ છે, પણ તેમાં રિપીટ એપિસોડની ટીઆરપી પણ હાઈ છે, એટલે સાચી ટક્કર રિપીટ એપિસોડ્સમાં સીઆઈડી કે એવા અન્ય પ્રોગ્રામ સાથે છે। ટોમ એન્ડ જેરીની જેમ ગમે તેટલી વાર જોવો તો પણ મજા આવે એવી સિરિયલ બહુ ઓછી છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાંની એક છે। બ્રાન્ડનું ભવિષ્ય? ટીવીમાં પ્રાઇમ ટાઈમ પર પકડ હોવી એક વાત છે અને લાંબા સમય સુધી ઓડિયન્સને જકડી રાખવા બીજી ચેલેન્જ છે। અન્ય ચેનલ અને ડિજિટલ માધ્યમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સમયે સમયે બદલાવ કરતું રહ્યું છે, પણ લાંબા સમય સુધી ચાલતું હોવાથી ક્યારેક વાર્તા રૂટીન બનવા લાગે, તે માટે નવા આકર્ષણ અને નવા પ્રયોગો કરવા જરૂરી છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો ઉપરથી કાર્ટૂન સિરીઝ પણ થઈ રહી છે। આગામી સમયમાં વાર્તાના ફોર્મેટમાં બદલાવ અને નવા પાત્રોની જરૂરિયાત મહેસૂસ થઈ રહી છે। તારક મહેતાનો વાંચક ટપ્પુની ઉંમરથી વાંચવાનું શરૂ કરે
અને ચંપકલાલની ઉંમર નો થાય ત્યાં સુધી રસથી વાંચે તેટલી સબળ વાર્તા છે. વાર્તામાં આઉટ ઓફ બોક્સ આઈડિયાનો મસાલો નાખ્યા કરશે ત્યાં સુધી ભવિષ્ય સુરક્ષિત છે. અત્યારે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકોને સૌથી મૂંઝવતો પ્રશ્ન એક જ છે, હે દયા ભાભી ક્યારે આવશે? કોઈને ખબર હોય તો કહેજો. વધુ માહિતી માટે વાંચતા રહો બ્રાન્ડ કથા.